ખેડૂતોને જ્યારે જરૂર પડે છે ત્યારે કોઈ એમની સાથે ઊભા રહે છે। માત્ર જાહેરાતો થાય છે, તાઇફાઓ થાય છે, ફોટો સેશન થાય છે, પરંતુ ખરેખર જ્યારે મારા ગુજરાતના એક ખેડૂતને જરૂર હોય છે ત્યારે ક્યાં જાય છે બધા? સાહેબ, અત્યારે ગુજરાતની અંદર જે આફત આવી છે એ આફત દરમિયાન આરોપ પ્રતિ આરોપ દૂર મૂકી દો, રાજનીતિ દૂર મૂકી દો, પોતાના રાજનીતિના રોટલા શેકવાના દૂર મૂકી દો। એક થોડી પણ માણસાઈ બચી હોય તો ખેડૂતોની વારે આવીને ખેડૂતોને ખંભે હાથ મૂકીને ખાલી એટલું કહી દો કે અમે તમારી સાથે છીએ, અમે ક્યાંય પાછળ નથી હટવાના। સાહેબ, આ ખેડૂતને થોડી હિંમત આવશે। પરંતુ આજે રાજકીય પાર્ટીઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને રાજકીય લાભ લેવા માટે ઠેર ઠેર જગ્યાએ ખેડૂતોના નામે એ તાઇફાઓ કરી રહ્યા છે। પરંતુ એ બિચારા ખેડૂતનું શું? તમે તો તાઇફાઓ કરીને જતા રહ્યો છો, તમે તો વાયદાઓ કરીને જતા રહો છો, તમે નિવેદનબાજી કરીને જતા રહો છો, પરંતુ મારા ગુજરાતના ખેડૂતનો શું? મારા ગુજરાતના ખેડૂતને લાઈનમાં ઊભું રહેવું પડે છે। મારા ગુજરાતના ખેડૂતને એ પરસેવાની મહેનત પાણીમાં જતી જોવી પડે છે। પોતાને સોનું જેને કહે છે મગફળી, એ મગફળી પાણીમાં તણાતી જોઈ છે, અને છતાં પણ આપણે એવું કહીએ છીએ કે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ છે। અરે કયો સમૃદ્ધ ખેડૂત ભાઈ? આજે પણ ગુજરાતના ખેડૂતની કફોડી હાલત છે। બાકી સમૃદ્ધ ખેડૂત હોય તો આ પ્રકારના દ્રશ્યો ક્યારેય ગુજરાતમાંથી સામે ન આવે। જ્યારે જ્યારે ખાતરની અછત સર્જાય છે ત્યારે સૌથી વધુ પારાવાર મુશ્કેલી મારા ગુજરાતના ખેડૂતને પડે છે। 5-5, 7-7 દિવસ સુધી એમને ખાતર નથી મળતું અને પછી પણ એમના પાકને નુકસાની જવાની પૂરેપૂરી ભીતિ સર્જાય છે, અને છતાં પણ આપણે એને જગતનો તાત કરીએ છીએ। વિચાર કરો કે જગતના તાતમાં કેટલી સહન શક્તિ હશે।